નમસ્કાર બાલમિત્રો, લિમિટેડ 10 સ્પોકન ક્લાસીસમાં હું ધર્મેન્દ્ર કનાલા આપ સર્વોનું હાર્દિક સ્વાગત કરું છું. નમસ્કાર મિત્રો. જેમ મેં તમને કહ્યું હતું એમ કે થોડાક આપણે ફેરફાર ધીરે ધીરે આપણા સ્પોકનમાં કરતા જઈશું. તમારા રિવ્યુના આધારે, યુટ્યુબની કોમેન્ટના આધારે આજના એપિસોડમાં તમે ઘણા બધા ચેન્જીસ જોઈ શકશો. તમે અંગ્રેજી બોલવાનું તો શરૂ કરી દીધું, પણ અંગ્રેજીમાં તમને રસ પડે એ માટે અમે નવા પ્રયત્ન કરી રહ્યા છીએ. ધીરે ધીરે આપણે આપણી પીપીટી કલરફુલ બનાવીએ. પીપીટી કલરફુલ બન્યા બાદ આપણે છે એ સ્માર્ટ બોર્ડ તરફ છે એ જઈશું. અને વેકેશન પૂરું થાય એ પહેલા તો મારે તમને અંગ્રેજીમાં પારંગત બનાવી દેવા છે. આર યુ રેડી ફોર ધેટ? ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ. હવે આપણે એક નવો વિભાગ, આમ તો એને નામ આપણે શબ્દ જાસૂસ આપ્યું છે. દરેક શબ્દ પાછળ છુપાયેલું રહસ્ય આપણે શોધીએ. આપણે બધા જ જાણીએ છીએ કે અંગ્રેજીમાં છત્રીને અમ્બ્રેલા કહેવાય. તમે જ્યારે ABCD શીખતા હતા ત્યારે યુ ફોર અમ્બ્રેલા એમ પણ યાદ રાખ્યું હશે. પણ તમે જાણો છો કે આ શબ્દને વરસાદ હારે તો કંઈ લેવા દેવા છે જ નહીં. હકીકતમાં એને સૂર્યગ્રહણ સાથે લેવા દેવા છે. સૂર્ય અને ચંદ્રની રમત તમે જાણો છો. જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે બરાબર સીધો આવી જાય ત્યારે ખગ્રાસ સૂર્યગ્રહણ થાય અને ચંદ્રનો ગોળાકાર પડછાયો પૃથ્વી ઉપર પડે. અને એ પશ્ચિમથી પૂર્વ તરફ કલાકના લગભગ 3200 કિલોમીટરની ઝડપે આ પડછાયો દોડે. એ આપણને બધાને ખ્યાલ છે. એ પડછાયો જે પડે એને વમ્બ્રા અથવા અમ્બ્રા, UMBRA એમ કહેતા. લેટિન ભાષામાં એને અમ્બ્રા કહેતા. ખગોળશાસ્ત્રીઓ આજે પણ ચંદ્રના પડછાયાને અમ્બ્રા જ કહે છે. ઇટાલિયન લોકોએ આ શબ્દને પોતાની ભાષામાં લઈ લીધો. અમ્બ્રા એટલે ટૂંકમાં પડછાયો પડે. એ ચંદ્રનો હોય કે પછી આલ્પ્સ પર્વતનો હોય. તો નાનો પડછાયો હોય તો શું થયું? અમ્બ્રેલા એટલે કે લિટલ શેડો, માથે નાનો પડછાયો. એટલે હકીકતમાં તડકાથી બચવા માટે જે સાધન વપરાય છે એ અમ્બ્રેલા. યુરોપમાં બધાની ત્વચા ગોરી હોય ને ઉનાળાના તાપથી બચવા માટે નાના પડછાયાનો ઉપયોગ કરતા. એટલે હકીકતમાં છત્રી સૂર્યથી બચાવે. પણ આપણા દેશમાં આપણે એનો વરસાદ માટે ઉપયોગ કરવા મળ્યા. એટલે ચોમાસાની છત્રીને અમ્બ્રેલા કહેવાય કે ન કહેવાય? આ વિચારો તો ખરા. તો આમ એક નાનકડા શબ્દની સફર આપણને સૂર્યગ્રહણથી લઈ અને આપણી રોજની છત્રી સુધી લઈ આવે છે. મજા આવી ને? તો અમ્બ્રેલા, યોર અમ્બ્રેલા ઇઝ એકચ્યુઅલી નોટ અમ્બ્રેલા. તમે જો વરસાદમાં વાપરતા હોય તો એ અમ્બ્રેલા નથી. તડકામાં વાપરતા હોય તો અમ્બ્રેલા છે. બીકોઝ અમ્બ્રેલા ઇઝ કનેક્ટેડ વિથ ધ સન. અમ્બ્રેલા ઇઝ નોટ એટ ઓલ કનેક્ટેડ વિથ ધ રેઇન. વરસાદ સાથે એને નહાવા નીચોવાનો કશો જ સંબંધ નથી. પણ આપણે શબ્દના મૂળ સુધી ગયા એ જ બહુ મોટી વાત છે. તો આને શું કહેવાશે? આના માટે કોઈ નામ નથી, એ તો આપણે પાડવું પડે. કારણ કે વરસાદમાં મોટા ભાગે ભારતીયો જ છત્રી વાપરે છે અને જેને વરસાદ પડે છે એવા કન્ટ્રીઝ વાપરે છે. એટલે એનું અંગ્રેજી નામ તો આપણે, ઇંગ્લિશ નામ તો આપણે જ પાડવું પડશે. તો આ તો શબ્દ જાસૂસનો શબ્દ અમ્બ્રેલા, જે અમ્બ્રા ઉપરથી આવ્યો છે. હવે આ શબ્દ ઉપરથી તમે વાક્ય બનાવશો ને 5. મારી પાસે છત્રી છે. આઈ હેવ એન અમ્બ્રેલા. ઓપન યોર અમ્બ્રેલા વેન ઇટ રેઇન્સ. વરસાદ પડે ત્યારે છત્રી ખોલજો. ઓપન યોર અમ્બ્રેલા વેન ઇટ રેઇન્સ. માય અમ્બ્રેલા ઇઝ રેડ. યોર અમ્બ્રેલા ઇઝ ન્યૂ. યોર અમ્બ્રેલા ઇઝ વેરી નાઇસ. ડુ યુ હેવ લેડીઝ અમ્બ્રેલા? હવે તો બે જુદી જુદી આવે છે, જેન્ટ્સ માટે ને લેડીઝ માટે. તો આ 5 વાક્યો તમે પણ સરસ મજાના શોધી કાઢો અને અમને મોકલી આપો. હવે એક બીજો વિભાગ આજથી આપણે શરૂ કરીએ છીએ. બોલો ધડાધડ. અહીંયા તમે ચિત્ર પણ જોઈ શકો છો. ગીવ ઇટ ટુ ધેમ. એ તેમને આપી દો. જ્યારે તમારી પાસે કંઈક હોય અને બીજાને આપવાનું કેવું હોય તો ગીવ ઇટ ટુ ધેમ, એમને આપી દો. દાખલા તરીકે તમે ચોકલેટ એક છોકરાને આપો છો અને કહો છો બાકીનાને વેચી દો, તો ગીવ ઇટ ટુ ધેમ. જો અહીંયા પેલી છોકરી પેલા છોકરાને કહે છે ગીવ ઇટ ટુ ધેમ, આ છત્રી તેઓને આપી દે. હાઇડ ઇટ અપ સમવેર. હાઇડ ઇટ અપ સમવેર, આને ક્યાંક સંતાડી દે. રમતમાં છુપાવવું હોય તો આ વાક્ય કામનું. હાઇડ ઇટ અપ સમવેર, રમતમાં કંઈક છુપાવવું હોય આપણે કોઈ વસ્તુ, કે હું આ ચોકલેટ સંતાડી દઉં છું, તમે ગોતી લ્યો. તો હાઇડ ઇટ અપ સમવેર, એને ક્યાંક સંતાડી દો. આ બોલવાનું આપણે. હવે તમે જ્યારે કંઈક સંતાડવું હોય, છોકરાઓને સંતાડવું બહુ ગમે, તો એમ તમારે બોલવાનું હાઇડ ઇટ અપ સમવેર. નાની દીદીને કે નાના ભાઈને તમે એવું કહેજો, બરાબર. અને આપવું હોય તો ગીવ ઇટ ટુ ધેમ, બધાને આપી દો, બરાબર. મમ્મી એમ જ કહેશે ચોકલેટ હશે તો ગીવ ઇટ ટુ ધેમ,
તો બધાને આપવાની, બરાબર. આ તો મજાક ખાતર હાઈડ ઇટ અપ સમવેર કરવાનું. તો આ કેટલું સરસ છે. કીપ યોર વર્ડ. મમ્મી શું કહે છે, જો ટીચર શું કહે છે, કીપ યોર વર્ડ, બોલેલું વચન પાળો. સારા મિત્રો હંમેશા વચન પાળે છે. કીપ યોર વર્ડ. And if you say that I will wash my mouth and hands before lunch, dinner and breakfast, then you have to keep your word. તમારે તમારો શબ્દ પાળવો પડે. કીપ યોર વર્ડ એટલે શું? કીપ યોર વર્ડ એટલે બોલેલું વચન પાળવું, અને તમારે બોલેલું વચન પાળવાનું છે. વિલ યુ કીપ યોર વર્ડ? એ મમ્મી કહે યસ આઈ વિલ કીપ માય વર્ડ. I give you promise I will keep my word. So now do your homework. Yes mummy, I am ready for homework. Mummy, then I will go to play cricket. Sure, you should. આ રીતે કંઈ પણ તમે સંવાદ બનાવી શકો. લિસન ટુ મી, મારી વાત ધ્યાનથી સાંભળો. લિસન ટુ મી ચિલ્ડ્રન, નાઉ ઇટ ઇઝ ટાઈમ ટુ સ્લીપિંગ, ઇટ ઇઝ ટાઈમ ફોર સ્લીપિંગ. બરાબર. તો કંઈ પણ લિસન ટુ મી, આઈ એમ ગોઈંગ ટુ ટેલ યુ વન સ્ટોરી. લિસન ટુ મી, આઈ એમ હિયર. લિસન ટુ મી, આઈ એમ ગિવિંગ યુ વન સજેશન. કંઈ પણ. ઓકે, વી આર લિસનિંગ ટુ યુ. વોટ ઇઝ ધ સ્ટોરી અબાઉટ? It is a story of one fairy and a devil. કંઈ પણ જે કંઈ તમે બોલતા હો એ બોલવાનું, ભલે ખોટું પડે, પણ આમાંથી શરૂઆત થાય. લિસન ટુ મી આપણે તો દરેકને કહી શકીએ ને, લિસન ટુ મી, મારી વાત સાંભળો. કીપ યોર વર્ડ. પપ્પા છે એમ કહે કે રાત્રે ચોકલેટ લાવી આપીશ, તો તમે કહો કીપ યોર વર્ડ. રાત્રે આઈસ્ક્રીમ ખવડાવીશ તો કીપ યોર વર્ડ. પાપા પ્લીઝ કીપ યોર વર્ડ. યુ ટોલ્ડ મી, તમે મને કહ્યું હતું. જો શું કહેવાનું? પાપા પ્લીઝ કીપ યોર વર્ડ. You told me that you will purchase ice cream for us. You will bring ice cream for us. બોલો ધડાધડ. Lock the door. દરવાજા પર તાળું મારો. મમ્મી lock the door. પપ્પા lock the door. Let's go outside. Minnie lock the door. Rahul lock the door. Mind your tongue. અથવા જીભને લગામ દો, મું સંભાળીને બોલો. કોઈ ખરાબ શબ્દ બોલવા જાય ત્યારે આ વાક્ય યાદ રાખવાનું તમારે. માઇન્ડ યોર ટંગ. તારો ધંધો કર. માઇન્ડ યોર બિઝનેસ. માઇન્ડ યોર ટંગ એટલે જીભને લગામ દો. વધુ પડતું બોલતું હોય તો કહેવાય માઇન્ડ યોર ટંગ. મમ્મી સાથે બેન ઝઘડતી હોય તો કહેવાય માઇન્ડ યોર ટંગ. રિસ્પેક્ટ અવર મોમ. માઇન્ડ યોર ટંગ કેટલો સરસ શબ્દ છે, ચાલો એ યાદ રાખવાનો. માઇન્ડ યોર બિઝનેસ. તારું કામ કરને. કોઈ તમને હેરાન કરતું હોય તો માઇન્ડ યોર ઓન બિઝનેસ. માઇન્ડ યોર બિઝનેસ. એ કહે છે આઈ એમ ડુઈંગ માય બિઝનેસ ઓનલી. નો, ઇટ્સ નન ઓફ યોર બિઝનેસ. એ તારો ધંધો નથી. યુ આર ઇન્ટરફિયરિંગ ઇન માય લાઈફ. તું મારા જીવનમાં દખલ દે છો. સોરી, ઇટ્સ ઓકે, બટ કીપ ઇન માઇન્ડ. માઇન્ડ ધ સ્ટેપ્સ. પગથિયાનો ખ્યાલ રાખો. માઇન્ડ ધ સ્ટેપ્સ. જો ઉતરતી વખતે મમ્મી કહેશે કે ટીચર કહેશે માઇન્ડ ધ સ્ટેપ્સ. યસ યસ મોમ, આઈ એમ ટેકિંગ કેર ઓફ ઇટ. માઇન્ડ ધ સ્ટેપ્સ. મેક અ નોટ ઓફ ઇટ. આની નોંધ લઈ લ્યો. કંઈ મહત્વનું યાદ રાખવું હોય ત્યારે. દાખલા તરીકે અત્યારે જ મારો લેક્ચર ચાલતો હોય ને મમ્મી કહે છે મેક અ નોટ ઓફ ઇટ. આની એક સરસ મજાની નોટ બનાવી લે. તો તમારે કહેવું જોઈએ યસ મમ્મી, આઈ વિલ. મીટ મી ટુમોરો. આવતીકાલે મને મળજો. આમ તો મારે રોજ આ વાક્ય છેલ્લે તમને કહેવું જોઈએ. મીટ મી ટુમોરો. સી યુ, બાય, સી યુ ટુમોરો. મીટ મી ટુમોરો. આવતીકાલે મને મળજો. ફરી મળવાનું નક્કી કરતી વખતે. તમે ફ્રેન્ડને પણ કહી શકો મીટ મી ટુમોરો. તમે કોઈ પણ વ્યક્તિને કહી શકો મીટ મી ટુમોરો. શ્યોર, આઈ વિલ મીટ યુ. થેન્ક યુ, થેન્ક્સ ફોર યોર પ્રોમિસ, ઇટ્સ માય પ્લેઝર. તો આવું કંઈ પણ તમે તમારી રીતે ડાયલોગ બોલી શકો, પણ આ વાક્ય તો તમારે બોલવાનું જ છે. બરાબર. તો અહીંયા જો આ 10 વાક્યો ફટાફટ જોઈ લઈએ આપણે. ગીવ ઇટ ટુ ધેમ. મમ્મી ચોકલેટ લાવ્યા છે અને બીજાને દેવાનું કહે છે. તમારો બર્થડે છે અને ચોકલેટ બધાને વેચવાની છે. તો મમ્મી શું કહે છે? ગીવ ઇટ ટુ ધેમ. પછી બે મોટી ચોકલેટ વધી છે તો દીદી આવીને કહે છે હાઈડ ઇટ અપ સમવેર. બરાબર. પણ તમે હવે છોકરાને દેવાનું કહી દીધું તો મમ્મી આવીને કહે છે કીપ યોર વર્ડ. લિસન ટુ મી, યુ હેવ ટુ ગીવ that chocolate to the orphan boys and girls. પછી દીદી કહે છે લોક ધ ડોર. મમ્મી બહાર ગયા હોય ત્યારે આપણે કહેશું માઇન્ડ યોર ટંગ. નહીં, આઈ વિલ નોટ લોક ધ ડોર. આઈ વિલ ગીવ ધોઝ ચોકલેટ્સ ટુ ધોઝ ઓર્ફન બોયઝ એન્ડ ગર્લ્સ. પછી દીદી ના પાડશે કે નહીં, ડોન્ટ ડુ ધેટ, માઇન્ડ યોર બિઝનેસ. તું તારું કામ કર. પછી તમે પગથિયા ઉતરતા હશો ત્યારે મમ્મી કહેશે માઇન્ડ ધ સ્ટેપ્સ.
અને મમ્મી કહેશે કે કેટલા છોકરાઓને આપી, મેક અ નોટ ઓફ ઇટ, એનું તું યાદી બનાવી લે, બરાબર. અને પત્રકાર આવીને તમારી મુલાકાત લેશે અને કહેશે મીટ મી ટુમોરો, યુ હેવ ડન વેરી નાઇસ વર્ક, ટુમોરો વી વિલ પબ્લિશ ધીસ ન્યૂઝ ઇન અવર ન્યૂઝપેપર. તો કેટલી સરસ વાત, આખી સ્ટોરી જેવું ગોઠવાણું. તો એ આવી રીતે તમારે વાત થઈ શકે. કમ હિયર, બી ક્વાઇટ, વોશ યોર હેન્ડ્સ, આઈ એમ સોરી, સીટ એનીવેર. કમ હિયર એ તો આપણે વારા ઘડીએ બોલતા હોય છે. કમ હિયર શિક્ષક વારા ઘડીએ બોલાવે છે. બી ક્વાઇટ શાંતિ રાખો. વોશ યોર હેન્ડ્સ, આઈ એમ સોરી, સીટ એનીવેર ક્યાં બેસું, વેર શુડ આઈ સીટ, તો મે આઈ સીટ, યસ યુ મે, વેર શુડ આઈ સીટ, સીટ એનીવેર, ક્યાંય પણ બેસી જાઓ, આપણે નંબર પ્રમાણે બેસાડતા નથી. ત્યાર પછીનું સેક્શન છે એનું નામ આપણે રાખ્યું પૂછો અને જાણો. આ શું છે, પેલું શું છે, ચાલો રમત રમતમાં અંગ્રેજી શીખીએ. આપણે રોજ જોઈએ છીએ ઘણી બધી વસ્તુ, પંખો, ગાય, ઝાડ, ફુગ્ગો. આપણે તેના વિશે પ્રશ્ન પૂછતા શીખીએ અને સાથોસાથ જવાબ પણ આપીએ. તમારે વારા ઘડીએ પૂછવાનું મમ્મીને, વોટ ઇઝ ધીસ, વોટ ઇઝ ધેટ, વોટ ઇઝ ઇટ. ધીસ એટલે નજીકની વસ્તુ, ધેટ એટલે થોડીક દૂરની વસ્તુ, ઈટ એટલે વાતમાં આવતી કોઈ પણ એક વસ્તુ કે પ્રાણી, બરાબર. પછી એકવાર ધીસ ધેટ કીધા પછી વારા ઘડીએ ધીસ ધેટ કહેવાને બદલે ઈટ પણ વાપરી શકાય. વોટ ઇઝ ધીસ, વોટ ઇઝ ધેટ, વોટ ઇઝ ઇટ, બરાબર. તો આ રીતે વારા ઘડીએ પ્રશ્નો પૂછવાના. ચાલો આપણે પૂછીએ. વોટ ઇઝ ધીસ, મમ્મી પૂછે છે. ધીસ ઇઝ અ ટોય પેરોટ, જો અહીંયા દેખાય છે. જવાબમાં કહીએ ઇટ ઇઝ અ અથવા ઇટ્સ અ. વોટ ઇઝ ધીસ, ઇટ ઇઝ અ ફેન અથવા ઇટ્સ અ ફેન. વોટ ઇઝ ધીસ, ઇટ્સ અ ફેન. વોટ ઇઝ ધેટ, ઇટ્સ અ કાઉ. વોટ ઇઝ ઇટ, ઇટ્સ અ ટ્રી, બરાબર. મમ્મી પૂછે ને તમે જવાબ આપો, પછી તમે પૂછો ને મમ્મી જવાબ આપે. ધીસ કોને કહેવાનું, નજીક હોય ને. દૂર કોને કહેવાનું, દૂર વાળાને શું કહેવાનું, ધેટ. અને ઈટ તો પછી વાતચીત શરૂ થાય પછી વાપરી શકાય. ફોર એક્ઝામ્પલ અહીંયા જુઓ આ ચિત્ર. વોટ ઇઝ ધીસ, છોકરો કહેશે, છોકરો પૂછે છે વોટ ઇઝ ધીસ, તો મમ્મી કહેશે ઇટ્સ અ પેરોટ. ઇઝ ઇટ અ ટોકિંગ પેરોટ, યસ ઇટ ઇઝ અ ટોકિંગ પેરોટ. વાવ આઈ લાઈક ઇટ. વુડ યુ લાઈક ટુ પ્લે વિથ ઇટ, યસ. તો આ થઈ ગયું વાક્ય, બરાબર. વોટ ઇઝ ધીસ, ઇટ ઇઝ અ ફેન. હુઝ ફેન ઇઝ ધીસ, ધીસ ઇઝ રાહુલભાઈ's ફેન, બરાબર. તો એ કંઈ પણ તમે, વોટ ઇઝ ધેટ, ઇટ ઇઝ અ કાવ. હુઝ કાવ ઇઝ ધીસ, ઇટ ઇઝ મગનભાઈ's કાઉસ, મગનભાઈ's કાઉસ. અથવા ધે આર મગનભાઈ's કાઉસ, જાજી હોય એટલે ધે આર કહેશું, અથવા ઇટ ઇઝ મગનભાઈ's કાઉ. વોટ ઇઝ ઇટ, ઇટ ઇઝ અ ટ્રી. વિચ ટ્રી ઇઝ ધીસ, ઇટ ઇઝ અ નીમ ટ્રી. હવે રમત રમીએ, પ્રશ્ન જવાબની મજા. સામે આપેલા પ્રશ્ન વાંચો અને પછી જવાબ મોટેથી બોલો. દરેક વખતે ઇટ ઇઝ ને ઇટ્સ બંને રીતે બોલી જોજો. ચાલો, વોટ ઇઝ ધીસ, ઇટ ઇઝ અ બ્રશ, ઇટ્સ અ બ્રશ. વોટ ઇઝ ધેટ, ઇટ ઇઝ અ ક્લોક, ઇટ્સ અ ક્લોક. વોટ ઇઝ ઇટ, it is a balloon, it's a balloon. What is this, it is a duck, it's a duck. What is that, it is a fort, it is, it's a fort. What is it, it is an elephant, it's an elephant. What is this, it is a lake, it's a lake. What is that, it is a palace, it's a place, palace, sorry. What is it, it is a mirror, it's a mirror. What is this, it is a nest, it's a nest. What is that, it is a jar, it's a jar. What is it, it is a slate, it's a slate. ચાલો હવે તમારે બોલવાનું છે. મમ્મી પૂછશે, તમારે જવાબ આપવાના છે. પછી તમે પૂછો, મમ્મીએ જવાબ આપવાના છે. ચાલો શરૂ થઈ જાઓ. તમે સવારમાં ઉઠ્યા છો, તમારા હાથમાં કંઈક છે. વોટ ઇઝ ધીસ, ઇટ ઇઝ અ બ્રશ ઓર ઇટ્સ અ બ્રશ, બરાબર. કેટલા વાગ્યા અત્યારે બ્રશ હોય, મમ્મી હાથમાં કંઈક લઈને આવશે. વોટ ઇઝ ધેટ, ઇટ્સ અ ક્લોક. વોટ ઇઝ ઇટ, ઇટ ઇઝ અ બલૂન. કેમ બલૂન, ટુડે ઇઝ યોર બર્થડે. વોટ ઇઝ ધીસ, ઇટ્સ અ ટોય ડક. પછી તમે ફરવા જાઓ છો મમ્મી પપ્પા સાથે, બર્થડે છે એટલે. વોટ ઇઝ ધેટ, ઇટ ઇઝ અ ફોર્ટ, ઇટ્સ અ ફોર્ટ. પછી ત્યાં શું હશે, વોટ ઇઝ ઇટ, ઇટ ઇઝ એન એલિફન્ટ, બરાબર. પછી ત્યાં સરોવર છે. વોટ ઇઝ ધીસ, ઇટ ઇઝ અ લેક. પછી ત્યાં રાજાનો મહેલ હશે. વોટ ઇઝ ધેટ, ઇટ ઇઝ અ પેલેસ. ઇટ પ્લેસ નથી, પેલેસ.
પછી ત્યાં તમે મહેલમાં જાઓ છો તો મોટા મોટા અરીસા હશે. વોટ ઇઝ ઇટ? ઇટ ઇઝ અ રોયલ મિરર. વોટ ઇઝ ધીસ? ત્યાં એક પંખીએ માળો બાંધ્યો હશે, સાફ સફાઈનું ધ્યાન નહીં રાખ્યું હોય તો. ઇટ ઇઝ અ નેસ્ટ. ત્યાં તમારા માટે બહાર પાણી રાખ્યું છે, તમને કોઈ આવીને પાણી પીરસશે. વોટ ઇઝ ધેટ? ઇટ ઇઝ અ જાર. પછી ત્યાં એક સ્લેટ જેવું છે, એમાં રોજ સુવિચાર લખતા હશે. તો વોટ ઇઝ ઇટ? ઇટ ઇઝ અ સ્લેટ. તો આવી રીતે આપણે કલ્પના કરી અને આખી વાત ગોઠવી. હવે ઈટ શબ્દનો ઉપયોગ નિર્જીવ વસ્તુ માટે થાય. પંખો, ઘડિયાળ, પ્રાણી માટે પણ ઈટનો ઉપયોગ આપણે કરીએ છીએ. ગુજરાતીમાં તે કે એ પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ ત્રણેય માટે વપરાય. પણ અંગ્રેજીમાં ઈટ વપરાય. અંગ્રેજીમાં પુરુષો માટે હી, સ્ત્રીઓ માટે શી અને નિર્જીવ પદાર્થ અને પ્રાણીઓ માટે ઈટ વપરાય છે. જો અહીંયા લખ્યું છે વોટ ઇઝ ઇટ? ઇટ ઇઝ અ ક્લોક. બરાબર. તો આ રીતે આપણે બધી પ્રવૃત્તિ કરવાની. બરાબર. વોટ ઇઝ ધેટ? ઇટ્સ અ ટ્રી. મમ્મી છે પૂછે છે વોટ ઇઝ ધેટ? તો પિંકી કહે છે ઇટ્સ અ ટ્રી. પોઈન્ટ કરો ને પૂછો, ઓરડામાંની કોઈ પણ વસ્તુ બતાવીને પૂછો વોટ ઇઝ ધીસ? બાળક જવાબ આપશે ઇટ્સ અ બુક. બારી બાર બતાવો, દૂરનું ઝાડ, પક્ષી, ગાડી, કંઈ પણ. વોટ ઇઝ ધેટ? ઇટ્સ અ ટ્રી. વોટ ઇઝ ધેટ? ઇટ્સ અ બ્યુટીફુલ બર્ડ. વોટ ઇઝ ધેટ? ઇટ ઇઝ પાપાસ કાર. કોઈ પણ ચિત્ર બતાવીને પૂછો વોટ ઇઝ ઇટ અને સાચો જવાબ આપે તો એના માટે આપણે બધાએ તાળી પાડવી જોઈએ, જેથી કરીને બાળકને પ્રોત્સાહન મળે. હવે અહીંયા તમારે બોલવાનું છે, હું નહીં બોલું. વોટ ઇઝ ધીસ? નોટબુક છે. વોટ ઇઝ ધીસ? તમારી સામે કંઈક છે, જેમ કે તમારી નોટબુક. તો હું કહેશો યસ ઇટ્સ માય બુક. વોટ ઇઝ ધેટ? જો આખું કોઈ વૃક્ષ છે. ઇટ ઇઝ અ ટ્રી. વોટ ઇઝ ઇટ? એક હાથીની વાત થઈ રહી છે. ઇટ્સ એન એલિફન્ટ અથવા ઇટ ઇઝ એન એલિફન્ટ. જે બોલો તે બેમાંથી ગમે તે બોલો એ સાચું જ છે. અચ્છા, ક્વેશ્ચન કિંગ આ નવો વિભાગ આપણે રોજબરોજના 12 મજાના પ્રશ્નો તમારા મિત્રને મળો ત્યારે પૂછાય. વોટ્સ ધ ન્યૂઝ? વોટ્સ અપ? હાઉ ઇઝ ધ લાઈફ? હાઉ ઇઝ ધ જોબ? વોટ્સ ધ ન્યૂઝ? તો હશે તો કહેશે, નહીતર કહેશે નથિંગ ન્યૂ. વોટ આર યુ ડુઈંગ? કોઈ કામ કરતું હોય ત્યારે પૂછો વોટ આર યુ ડુઈંગ? અને બરો ખીજાઈને કહેશે આઈ એમ સ્લીપિંગ. તો સ્લીપિંગ કોઈ સૂતું હોય ત્યાં નહીં પૂછે વોટ આર યુ ડુઈંગ. વોટ આર યુ ડુઈંગ? આઈ એમ કુકિંગ. વેન શેલ વી મીટ અગેન? વી શેલ મીટ સૂન. ક્યારે આપણે પાછા મળશું? વેન શેલ વી મીટ અગેન? વેન શેલ વી ગો ટુ મામાસ હોમ અગેન? We will go there in the next vacation, or we will go there in Diwali vacation. When will you come to us? એટલે શું છે, તમે અમારે ત્યાં ક્યારે આવશો? When will you come to us? અમારે ત્યાં ક્યારે આવશો? I will come to your house in the month of October. How old are you? I am 44 years old. I am 44 years young. How old are you? તમને કોઈ પૂછે તો I am 8 year old. I am 9 years old. જે કાંઈ હોય એ તમારે કહેવાનું. બરાબર. તો આવા બધા રોજબરોજના પૂછાતા પ્રશ્નો છે. વોટ વિલ યુ સી હિમ? સોરી, વેન વિલ યુ સી હિમ? તમે એને ક્યારે મળશો? એટલે તમે એને ક્યારે મળશો રમકડાવાળાને, અથવા એની દુકાને ક્યારે જશો? આઈ વિલ સી હિમ ટુમોરો. હાઉ લોંગ હેવ યુ બીન હિયર? કેટલા વર્ષથી અહીંયા છો? આ શાળામાં નવો મિત્ર આવે તો તમે એ પૂછે તમે અહીં ક્યારથી છો? હાઉ લોંગ હેવ યુ બીન હિયર? તો તમે જેટલા વર્ષથી હો એટલા વર્ષ તમારે જવાબ આપવાનો રહે. હાઉ મચ ડીડ ધીસ કોટ કોસ્ટ યુ? એટલે આ કોટ કેટલાનો આવ્યો? હાઉ મચ ડીડ ધીસ કોટ કોસ્ટ યુ? કોટની જગ્યાએ બીજી વસ્તુ હોય. હાઉ મચ ડીડ ધીસ સ્માર્ટ વોચ કોસ્ટ યુ? હાઉ મચ ટાઈમ વિલ ઇટ ટેક? કેટલોક સમય લાગશે? તો કે ભાઈ તમે જે કામ કરતા હોય એ પૂરું કરવામાં ઇટ વિલ ટેક ઓલમોસ્ટ 1 hour, લગભગ 1 કલાક થશે. જે કાંઈ જવાબ આપવો એ આપી શકાય. ઇટ વિલ નોટ ટેક મચ ટાઈમ. બહુ સમય નહીં લાગે. તો આવી રીતે મનમાં જવાબ પણ વિચારો અને પછી પાછો બીજો સવાલ વિચારો. એમ કરતા કરતા અંગ્રેજી આવડશે. તમે શા માટે તકલીફ લો છો? વાય ડુ યુ ટ્રબલ યોર સેલ્ફ? ઓ નો, આઈ એમ નોટ ટેકિંગ એની કાઇન્ડ ઓફ ટ્રબલ. ઇટ્સ માય પ્લેઝર. વાય ડીડ યુ નોટ ગો અર્લિયર? મોડું થયું હોય ત્યારે તમે વહેલા ન ગયા. વાય ડીડ યુ નોટ ગો અર્લિયર? તો તમે ત્યાં વહેલા શું કામ ન ગયા? બીકોઝ માય બાઇક વોઝ નોટ વર્કિંગ. મારી બાઇક બરાબર ચાલતી નહોતી. વાય ઇઝ ધ રોડ ક્લોઝડ? પેલો રોડ કેમ બંધ છે? વન એક્સિડન્ટ હેપન ધેર. તો વાય ઇઝ ધ રોડ ક્લોઝડ? બીકોઝ ધ રિપેરિંગ
repairing is going on. કંઈ પણ હશે. The road is under construction. Why is the road closed? તો કંઈ પણ જવાબ આવી શકે. What's your name? My name is Rahul. Where do you live? I live in Sabarkundla. How much is this? So is this? This is 20 rupees. Are you hungry? No, I'm not hungry. Can I drink water? Yes, you can. Why not? Sure. તો જો આપણે ફટાફટ આવી રીતે બોલતા શીખીશું. વોટ્સ યોર નેમ? તમારે ફટાફટ જવાબ આપવાનો. માય નેમ ઇઝ ધર્મેન્દ્ર. વેર ડુ યુ લીવ? આઈ લીવ ઇન સાબરકુંડલા. હાઉ મચ ઇઝ ધીસ? તો એ જે કાંઈ જવાબ હોય એ આ કેટલા. આર યુ હંગ્રી? તો એમાં સાચો જવાબ આપવાનો. તમે કેવું નો હો તો શું કહેવું? નો, આઈ એમ નોટ હંગ્રી. યસ, આઈ એમ વેરી મચ હંગ્રી. ડુ યુ હેવ એની ફૂડ? કેન આઈ ડ્રિંક વોટર? યસ યુ મે. નો યુ મે નોટ ડ્યુરિંગ ધ લેક્ચર. બરાબર. તો કંઈ પણ જવાબ આવી શકે. જો આ 5 વાળા પ્રશ્ન યાદ રાખી લો. આ પાંચેય પ્રશ્નોના રાજા છે. વોટ એટલે શું, વેન એટલે ક્યારે, વાય એટલે શા માટે, હાવ એટલે કેવી રીતે અને કેટલું, અને વેર એટલે ક્યાં. હજી આમાં હુ આવે. હુ એટલે કોણ, હુઝ એટલે કોનું, અને હુમ એટલે કોને. એ બધું તમે આગળ શીખશો. પણ આટલા 5 શબ્દો તમારે યાદ રાખી લેવા જોઈએ. દાખલા તરીકે વોટ ઇઝ યોર ફેવરિટ કલર, અથવા તો વિચ ઇઝ યોર ફેવરિટ કલર. વોટ ઇઝ ધીસ? તો તમે કહેશો this is halwa. When will you go to Agra? I will go to Agra in the month of December. Why are you crying? Because my pen is lost. How will you go there? I will go there on my bicycle. Where are you? I am at my home. ત્યાર પછી આપણે મિશન ઇંગ્લિશ આ પાછો એક નવો વિભાગ શરૂ કરીએ છીએ કે એમાં મિત્રો વચ્ચેનો મજાનો સંવાદ છે. એમાં એક રિયા છે, યલો ટી શર્ટ, સમીર છે, દિવ્યા છે નાની બેન, એ સાંભળશે, અને આ દીપાબેન છે એમના શિક્ષિકા. આ ત્રણેય વચ્ચેનો સંવાદ આપણે છે એ જોઈએ. ચાલો પેલા રિયા શું કહે છે? વોટ ઇઝ સમીર ડુઈંગ? સમીર, આઈ એમ પ્લેઇંગ. રિયા, આર યુ પ્લેઇંગ અલોન? જો પેલા રિયા શું કહે છે? વોટ ઇઝ સમીર ડુઈંગ? રિયા શું કહે છે? સમીર શું કરે છે? તો કોઈ કંઈક કરતું હોય તો તમે શું કહેશો? વોટ આર યુ ડુઈંગ? એવો જવાબ આપશે. તમને કોક પૂછે વોટ આર યુ ડુઈંગ, તો તમારે કહેવાનું આઈ એમ પ્લેઇંગ. આર યુ પ્લેઇંગ અલોન? તું એકલો રમે છે? સમીર, નો, ચીકુ ઇઝ પ્લેઇંગ વિથ મી. ના, મારી સાથે ચીકુ પણ રમે છે. રિયા, હુ ઇઝ ટીચિંગ યુ? દીદી ઇઝ ટીચિંગ અસ. દીદી અમને શીખવાડે છે. હુ ઇઝ ટીચિંગ યુ? દીદી ઇઝ ટીચિંગ અસ. દીદી અમને શીખવાડે છે. વોટ આર યુ લર્નિંગ? વી આર લર્નિંગ ઇંગ્લિશ. આર યુ લર્નિંગ વેલ? બરાબર શીખો છો? યસ વી આર ગુડ સ્ટુડન્ટ્સ. તો કેટલો સરસ સંવાદ છે. ફરી વાર જો. વોટ ઇઝ સમીર ડુઈંગ? સમીર કહે છે આઈ એમ પ્લેઇંગ. આર યુ પ્લેઇંગ અલોન? એકલો રમે છે? નો, ચીકુ ઇઝ પ્લેઇંગ વિથ મી. ગુલામનું નામ ચીકુ છે. એન બેનનું. હુ ઇઝ ટીચિંગ યુ? દીદી ઇઝ ટીચિંગ અસ. વોટ આર યુ લર્નિંગ? શું શીખો છો? વી આર લર્નિંગ ઇંગ્લિશ. આર યુ લર્નિંગ વેલ? યસ વી આર ગુડ સ્ટુડન્ટ્સ. તો તમારે પણ કોઈને આવો જવાબ આપવાનો. ચાલો શબ્દો તો શીખવા પડશે ને. ઘઉં માટે શબ્દ છે વીટ. વીટ. ચોખા માટે તમને બધાને ખબર છે. હવે ચોખા કોઈ બોલતું જ નથી, રાઈસ બોલે છે. દાળ શબ્દ હજી તમારા માટે કદાચ નવો હોઈ શકે. પલ્સ. આજકાલ બાજરીની બહુ બોલબાલા છે. મિલેટની વાનગીઓ એવું બોલો જ છો. મેઇઝ એટલે મકાઈ. લેન્ટિલ એટલે મસૂર. પેડી એટલે ડાંગર. આખા આખા ચોખા હોય એટલે ડાંગર. જોવાર એટલે જુવાર. ગ્રામ એટલે ચણા. પી એટલે વટાણા. પલ્પ એટલે મેંદો. જો કે મેંદા માટે એ સિવાય પણ બીજો શબ્દ છે, તમારે મને જણાવવાનો છે. મેંદાને બીજું શું કહે છે અંગ્રેજીમાં? જ્યારે વાનગી બનાવવાની યુટ્યુબમાં કોઈ તમે રીત જોતા હોય ત્યારે મેંદાને પલ્પ નથી કહેતા. મમરા, ફ્રાઈડ રાઈસ અથવા પફ્ડ રાઈસ બે શબ્દો વપરાય છે. ધાણી, પાર્ચ્ડ ગ્રેઇન, કઠોળ, વાલ એને બીન્સ કહેવામાં આવે છે. ચોખાનો વાટલો, બ્રોકન રાઈસ, તૂટેલા ચોખા. અંજીરને ફિગ અને આલુને પ્લમ્સ. આલુ બદામ તમે બધાએ ખાધી હશે. તો આટલા શબ્દો આપણે બોલી આજે. બરાબર. તમારા માટે નવા કયા કયા શબ્દો આમાંથી હતા એ મને ચોક્કસપણે જણાવજો. ચાલો તો આ લેક્ચરમાં મજા પડી. હજી આપણે થોડાક શબ્દો શીખીએ. બદામ, પિસ્તા. બદામ માટે આલમંડ, એનું ઓઇલ પણ આવે છે, આલમંડ ઓઇલ. તમે ક્યારેક માથામાં નાખ્યું છે. પિસ્તા, પિસ્ટાચિયો નટ્સ, પિસ્ટાચિયોસ નટ્સ. ખારેક, ડ્રાઈડ ડેટ.
ડેટ એટલે શું થાય? ડેટ એટલે ખજૂર અને ડ્રાઈડ ડેટ એટલે ખારેક. જો અહીંયા ડેટ્સ એટલે ખજૂર. કેશ્યુનટ, કેશ્યુનટ એટલે કાજુ. આંબળા, હોગ પ્લમ્સ. એલચી, કાર્ડમમ. કેસર, સેફ્રોન. ગુંદર, ગમ. લવિંગ, ક્લાઉઝ. ગ્લવ્સ અને ક્લવ્સ સ્પેલિંગ સરખો લાગે છે પણ આ ક્લવ્સ છે. વરિયાળી, ફેનલ સીડ્સ. સોપારી, નટ, જો કે એને ક્યારેક ક્યારેક બીટલ નટ પણ કહે છે. મરી, બ્લેક પેપર અથવા પેપર. અખરોટ, વોલનટ. વટાણા, બીન અને પી બંને શબ્દ છે. હિંગ, આસ્ફોડિટિયા. અને સાબુદાણા માટે શબ્દ છે સાગો. હવે સાગો બોલ પીળા તમે ખાઓ છો એટલે તમને બધાને સાગો શબ્દ તો આવડે છે. આભાર. તો તમને બધાને મજા પડી છે. વળી પાછા આવતીકાલે મળીશું નવા લેક્ચર સાથે. આજનો લેક્ચર તમને કેમ લાગ્યો? આવા કલરફુલ ચિત્રો સાથે લેક્ચર હોય તો તમને ગમે છે? તો આપણે એ પ્રમાણે કરશું. હજી ધીરે ધીરે આમાં રંગો ઘણા બધા ઉમેરતા જઈશું એન્ડ યુ વિલ બીકમ ધ માસ્ટર ઓફ સ્પોકન ઇંગ્લિશ, રાઈટ? તો અમારી સાથે બન્યા રહેજો. ગુડ નાઇટ, હેવ અ નાઇસ ડે.